વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયો છે। તો ભુજ પાર્સલ પહોંચાડવા નીકળેલા જીગરસિંહ વિહોલ નામના યુવકે વિશ્વાસઘાત કર્યો હતો। કાલુપુર પોલીસે અંકિતભાઈ પારેખની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો સમગ્ર વિવાદ છે તે અમદાવાદથી સામે આવી રહ્યો છે, જે આંગડિયા પેઢીમાં રૂપિયા 80 લાખની લૂંટ માત્ર એક જ મહિનામાં ઝૂમના કર્મચારીએ કર્યો છે। સમગ્ર મામલે વિશ્વાસઘાત। તો ભુજ જવા નીકળ્યા બાદ તેઓનો પત્તો મળ્યો નહોતો। કાલુપુર પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। તો અમદાવાદમાં આંગડિયા પેઢીમાં 80 લાખની લૂંટના આરોપ લાગ્યા છે। માત્ર એક જ મહિના જૂના કર્મચારીએ સમગ્ર કૌભાંડ આચર્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ શખ્સ આરોપી છે એને ત્યાં રસ્તામાં જ ઉતરી જાય અને ત્યાં સવારે ત્યાં પહોંચેલ નહીં। ત્યાં એમના માણસો જે લેવા આવેલા ત્યાં એમને તપાસ કરતા ત્યાં પહોંચેલા નહીં અને આવી રીતના એને જે આંગડિયા પેઢીનું પાર્સલ હતું એને રસ્તામાં વચ્ચે ક્યાંક લઈ અને ઉતરી ગયા અને છેતરપિંડી કરેલ છે। સોનું ચાંદીની આશરે કિંમત 80 લાખ રૂપિયા ગણેલી છે। એમાં ચાંદી 30 કિલો ચાંદી હતી અને બીજા સોનાના દાગીના હતા। મારા ત્યાં નોકરી કરતો જીગર દશરથસિંહ વિહોલ એ 6 તારીખના રાત્રે એને અમદાવાદથી ભુજ જવાનું હતું। બધા જ વેપારીઓના પાર્સલ લઈને એ અમદાવાદથી ભુજ જવા માટે નીકળ્યો, પણ એ ભુજ સમહાવ પહોંચ્યો નથી। અમે એને કોન્ટેક કર્યો, સંપર્ક કર્યો, તેમ છતાં એના ફોન ને નંબર બધું સ્વિચ ઓફ આવતું હતું। એ પછી અમે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એના ઉપર નોંધાઈ છે। એણે અમારી ઉપર વિશ્વાસઘાત કર્યો છે।